નમસ્કાર ભરૂચવાસીઓ, વકફ બોર્ડના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભરૂચ જિલ્લાના આમોદનું એટલે કે આપણી જે મિલકતો એ વકફ બોર્ડના વામસી પોર્ટલ પર બોલાવવામાં આવી છે એની માહિતી આપણે વિસ્તૃતમાં જોઈશું અને એનો સિટી સર્વે નંબર, એના ખાતેદાર કોણ છે તેની માહિતી મેળવીશું। જેમાં આમોદની 14 મિલકતો એ વકફ બોર્ડના વામસી પોર્ટલ પર બોલાવવામાં આવી છે, જેનું પહેલી મિલકત છે જેનો જૂનો સિટી સર્વે નંબર 29/1, નવો સિટી સર્વે નંબર 1466 ને જેનું ક્ષેત્રફળ એ 95.19 ગુઠા છે ને જેના હાલના ખાતેદાર ભાવનાબેન અનિરુદ્ધસિંહ યાદવ છે। જૂનો સિટી સર્વે નંબર 29/1, નવો 1466। મિલકત નંબર 2 જેનો જૂનો સિટી સર્વે નંબર 29/2 અને નવો સિટી સર્વે નંબર 1467 કે જેનું ક્ષેત્રફળ 97.21 ગુઠા છે અને જેના હાલના ખાતેદાર ભવાનભાઈ ધુડાભાઈ રબારી। જૂનો સિટી સર્વે નંબર 29/2, નવો નંબર 1467। મિલકત ત્રીજી જૂનો સિટી સર્વે નંબર 194 અને નવો સિટી સર્વે નંબર 36, એનું ક્ષેત્રફળ છે 1 હેક્ટર 97 ગુઠા કે જેના ખાતેદાર છે ધોળકિયા ઈશ્વરભાઈ અરજણભાઈ। જૂનો સિટી સર્વે નંબર 194 અને નવો 36। ચોથી મિલકત કે જેનો જૂનો સિટી સર્વે નંબર 74 અને નવો સિટી સર્વે નંબર છે 192 કે જેનું ક્ષેત્રફળ એ 2 હેક્ટર 85 ગુઠા અને એના હાલના ખાતેદાર છે કેતનભાઈ નટવરભાઈ પટેલ। જૂનો નંબર છે 74 જ્યારે નવો નંબર છે 192। પાંચમી મિલકત કે જેનો જૂનો સિટી સર્વે નંબર 124 જ્યારે નવો નંબર છે 225 કે જેનું ક્ષેત્રફળ એ 87.74 ગુઠા છે અને જેના હાલના ખાતેદાર એ સતીશભાઈ કેશવભાઈ ગરુડા। જેનો જૂનો સિટી સર્વે નંબર 124 અને નવો સિટી સર્વે નંબર છે 225। છઠ્ઠી મિલકત છે જેનો જૂનો સિટી સર્વે નંબર છે 230/2, નવો સિટી સર્વે નંબર છે 343 કે જેનું ક્ષેત્રફળ છે 29.9 ગુઠા કે જે ભારત સરકાર દ્વારા ઇન્દિરા આવાસ માટે ફાળવેલી જગ્યા છે કે જેનું જૂનો સર્વે નંબર છે 230/2 અને નવો નંબર છે 343। સાતમી મિલકત છે કે જેનો સિટી સર્વે નંબર જૂનો જે છે તે 16 છે જ્યારે નવો નંબર છે 798 અને એનું ક્ષેત્રફળ જે છે તે 1 હેક્ટર અને 40 ગુઠા છે અને જેના ખાતેદાર છે અલ્પનાબેન ચંપકલાલ પ્રણવદાસજી। જેનો જૂનો નંબર છે 16 અને નવો નંબર છે 798। આઠમી મિલકત છે 126/1/2 અને જેનો નવો નંબર છે 241 જેનું ક્ષેત્રફળ છે 2 હેક્ટર 1 ગુઠા કે જેના હાલના ખાતેદાર છે શાંતાબેન ઈશ્વરભાઈ પટેલ, નારાયણભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રભુદાસ ઈશ્વરભાઈ પટેલ, હરિદાસ ઈશ્વરભાઈ પટેલ અને જૂનો નંબર છે 126/1/2 અને નવો નંબર છે 241। નવમી પ્રોપર્ટી જેનો જૂનો સિટી સર્વે નંબર છે 156 અને નવો નંબર છે 111 કે જેનું ક્ષેત્રફળ છે 99.19 ગુઠા અને જેના હાલના ખાતેદાર છે ઉકેડભાઈ દેસાઈભાઈ રાઠોડ। જૂનો નંબર છે 156 અને નવો નંબર છે 111। દસમી મિલકત છે જેનો જૂનો સિટી સર્વે નંબર છે 109/1 અને નવો નંબર છે 248 કે જેનું ક્ષેત્રફળ 88.26 ગુઠા છે ને જેના ખાતેદાર છે બાબુભાઈ મોહનભાઈ પટેલ, યોગેશભાઈ મોહનભાઈ પટેલ, ચંદ્રિકાબેન મોહનભાઈ પટેલ। સર્વે નંબર જૂનો છે 109/1 અને નવો નંબર છે 248। 11મી મિલકત કે જેનો જૂનો નંબર છે 109/2 અને નવો નંબર છે 257 કે જેનું ક્ષેત્રફળ એ 36.94 ગુઠા છે ને જેના હાલના ખાતેદાર નવીનચંદ્ર નાયાભાઈ મકવાણા છે। 12મી મિલકત છે જેનો જૂનો નંબર છે 109/3 અને જેનો નવો નંબર છે 258 કે જેનું ક્ષેત્રફળ એ 41.4 ગુઠા છે, તેના ખાતેદાર છે નવીનચંદ્ર નાયાભાઈ મકવાણા। ફરીથી એનો જૂનો નંબર છે 109/3 અને નવો નંબર છે 258। 11મી મિલકત જેનો જૂનો નંબર છે 38/1 અને નવો નંબર છે 1456 કે જેનું ક્ષેત્રફળ એ 58.73 ગુઠા છે ને જેના હાલના ખાતેદાર એ પ્રવીણચંદ્ર નાથુભાઈ છે। જૂનો નંબર 38/1 અને નવો નંબર 1456।
14મી મિલકત જે છે એ છે જેનો જૂનો નંબર છે 38/2 અને નવો નંબર છે 1457 કે જેનું ક્ષેત્રફળ છે 80.57 ગુંઠા કે જેના ખાતેદાર છે જીવરાજભાઈ મેઘજીભાઈ અને રેખાબેન પ્રવીણભાઈ. જૂનો નંબર છે 38/2 અને નવો નંબર છે 1457. તો મિત્રો આજે આપણે આમોદનું જે 14 મિલકતો છે કે જે વકફ બોર્ડના વામસી પોર્ટલ પર એમના દ્વારા હક અદા કરવામાં આવેલો છે તે છે. અને ખાસ કહેવું એ રહ્યું કે એટલું જ નથી કે જે મિલકતો તમને બતાવી છે એટલી જ મિલકતો છે, આજુબાજુના ગામની અને વામસી પોર્ટલ પર એવી ઘણી બધી મિલકતો છે કે જે વકફ બોર્ડ દ્વારા હક અદા કરવામાં આવ્યો છે, પણ એ સમયની અવધિને કારણે અમે એ દરેકની પૂરેપૂરી ચકાસણી નથી કરી શકતા. માટે દરેકને એક વિનંતી છે કે જે પણ આ વિડીયો જોવે છે એ વધુ લોકો સુધી આ માહિતી મોકલે અને હકીકતમાં આના માટે જાગૃત થાય અને આના માટે દરેક લોકો ભેગા થાય અને સતર્કતા એ જ આપણી જાગૃતતા રહેશે. ભારત માતા કી જય.